રાજકોટ ડમ્પર એક્ટિવા અકસ્માત, વિદ્યાર્થીનીનું કરુણ મોત. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. પોલીસે શોધખોળ શરૂ કરી. ટ્રાફિક જાહેરનામું હોવા છતાં પણ શહેરમાં ડમ્પરનો આતંક યથાવત. સાબરકાંઠા NHAIની ટીમે કર્યું નેશનલ હાઈવેનું નિરીક્ષણ. 15 સપ્ટેમ્બર સુધીનું નેશનલ હાઈવેનું કામ પૂર્ણ થવાની આશા. ખાડા પૂરવાના અને સ્ટ્રીટ લાઇટ સક્રિય કરવાની કામગીરી શરૂ. મનરેગા ભ્રષ્ટાચાર કેસમાં હીરા જોટવાની અટકાયત. કોંગ્રેસનો વિરોધ. હીરા જોટવાને ફસાવવામાં આવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. જેલમાં નહીં, હીરા જોટવાને તાત્કાલિક જામીન આપવામાં. ચોટીલા પ્રાંત અધિકારીની કાર્યવાહી. 2.80 કરોડના 7 ઓવરલોડેડ ડમ્પર જપ્ત કર્યા. ગેરકાયદેસર ખનીજ વાહનની ઝડપાઈ અને બેલ્ટ ક્રાફ્ટ ભરેલા 7 ડમ્પરો. જૂનાગઢ સિવિલમાં આમ આદમી પાર્ટીનો વિરોધ. કેસ ટોકન સિસ્ટમ બંધ કરી અને બારીઓમાં શરૂ કરવા માટે માંગ. રેશમાબેન પટેલે ન્યુરોસર્જનની નિમણૂક કરવા માટે માંગ રજૂ કરી. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં ડાંગર વાવણી શરૂ. પિયતની સગવડ ધરાવતા ખેડૂતોએ રોપણીના લીધાથી જ અને અત્યાર સુધીમાં 25% જમીનમાં જ વાવેતર પૂર્ણ. ગ્રીન ટેકનોલોજી આધારિત રાજ્યના પ્રથમ માર્ગ જંબુસરમાં આકાર લેશે. ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીથી માર્ગનું મજબૂતીકરણ. પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ રોડનું કાર્ય શરૂ. મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી. છેલ્લા 24 કલાકમાં 6 માંથી 4 તાલુકામાં વરસાદ નોંધાયો. વિવિધ વિસ્તારોમાં ધીમી અને ધોધમાર વરસાદ પડ્યો. ધોરાજીમાં કમળા અને ટાઇફોઇડનો કહેર. દર્દીઓની સંખ્યા વધી. જુલાઈમાં કમળાના 10 અને ટાઇફોઇડના 4 નવા કેસ નોંધાયા. હોસ્પિટલમાં દરરોજ 500 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જામનગરમાં હથિયાર સાથે લૂંટનો આરોપી ઝડપાયો. ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો. 65 વર્ષીય યુવક પર હુમલાનો પ્રયાસ.